નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સરકારે આપ્યો ઝટકો। એલપીજી સિલિન્ડરની સંખ્યા ઘટાડીને 4 કરાતા હવે 10.5 કરોડ લોકોને થશે મોટી અસર। ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા। ગુજરાતમાં આ દિવસે બેસશે વિધિવત ચોમાસું। આંબાલાલ પટેલે જાહેર કરી ફાઇનલ તારીખ। ઉજ્જવલા યોજનામાં સરકારે મૂક્યો મોટો કાપ। સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા ઘટાડી। સરકારનો મોટો નિર્ણય। ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 એલપીજી સિલિન્ડર જ મળશે। લોકોને થઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે। દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું પ્રચંડ એલર્ટ। પવનની ગતિ 90 કિલોમીટર સુધી પહોંચશે। લોકોના છાપરા પણ ઉડી જશે। ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે ચોમાસાના એંધાણ। હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી વરસાદની મોટી આગાહી। ફિટમેન્ટ ફેક્ટર પર આવ્યું મોટું અપડેટ। કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં થઈ શકે છે મોટો બમ્પર વધારો। ઉજ્જવલા લાભાર્થીઓને મોટો ઝટકો। હવે વર્ષમાં મળશે માત્ર 4 સિલિન્ડર, જે પહેલા મળતા 9 સિલિન્ડર। તે સરકારે લાગુ કર્યા નવા નિયમો। અમદાવાદમાં સિઝનના અંતિમ ચરણમાં કેરીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો। ગુણવત્તાના આધારે મણના ₹6500 સુધી બોલાયા। મોંઘવારી વચ્ચે ગ્રાહકોને રાહત। ઘરે સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા। ખેડૂતો માટે કમાણીની ચાવી। યુરિયા અને ડીએપી ખાતરોને કહો બાય બાય અને અપનાવો સ્માર્ટ વિકલ્પો, તો જ થશે મોટો ઉદ્ધાર। એચડીએફસી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ફટકો। મોંઘી કરી દીધી લોન, ઈએમઆઈ પર છે મોટી અસર। ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી। અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સુરતમાં તંત્રની ઘોર બેદરકારી। 100 થી વધારે ઝૂંપડા કોણે તોડ્યા? કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે મોટા સમાચાર। હવે સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યામાં કરાયો મોટો ઘટાડો। કોકરોચ પાર્ટી બાદ દેશમાં નવી ઇશ્ક કરો પાર્ટીની એન્ટ્રી થઈ। હવે પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ માર્કંડેય કાજ્જુએ કરી સ્થાપના। મહુવા મોહિત્રાને આપ્યું આમંત્રણ। રાજકોટમાં હવામાં જ મોટી આકાશી આફત ટળી। દિલ્હીમાં ફ્લાઇટ બર્ડ હિટ થતાં જ 124 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। કીર્તિદાન ગઢવી સાથે 4.75 કરોડની ઠગાઈ થઈ। વિભાણીએ નવરાત્રીમાં સ્પોન્સરશિપ અને વીઆઈપી પાસના નામે ખેલ પાડી દીધો। કોકરોચ જનતા પાર્ટી બાદ ભારતમાં લોન્ચ થઈ ઇશ્ક કરો પાર્ટી। સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે નવી પાર્ટી બનાવી। કાળઝાળ ગરમી વચ્ચે અને અસહ્ય ઉકળાટ વચ્ચે પવન ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી જાહેર। જીઓનો ધમાકેદાર પ્લાન સામે આવ્યો। 90 દિવસ સુધી રિચાર્જમાંથી મુક્તિ। દરરોજના 2 GB ડેટા સાથે 20 GB બોનસ ડેટા બિલકુલ ફ્રી મળશે। સરકારનો મોટો દાવો। આંતરરાષ્ટ્રીય મોંઘવારી છતાં ભારતમાં એલપીજી સૌથી સસ્તું। ઉજ્જવલા ગ્રાહકો માટે કિંમત માત્ર ₹642। વાલીઓને મોંઘવારીનો વધુ એક મોટો માર। સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો કરવામાં આવ્યો। જગતનો તાત લડાઈના મૂડમાં છે। ડિજિટલ ખેતીના પાયલોટ પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો। પેટ્રોલ ડીઝલ સસ્તા થશે। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટાડવાના કારણ અને જનતાને મળશે મોટી રાહત। કર્મચારીઓ માટે ખુશ ખબર આવ્યા। પીએફ ક્લેમ રિજેક્ટ થવાની ઝંઝટ પૂરી। ખાસ સંજોગોમાં કારણ દર્શાવ્યા વગર મળશે પૂરા પૈસા। લગ્નસરાની સિઝન પહેલા સોના ચાંદીમાં મોટો ઘટાડો થયો। 2 દિવસમાં સોનું ₹1050 સસ્તું થયું। વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભીષણ દુર્ઘટના બની। પીગળેલા સ્ટીલના લીકેજથી 8 કામદારોના કરુણ મોત, અનેક લોકો થયા ગંભીર। એઆઈ દુનિયાને તરસથી મારી નાખશે। વીજળી અને પાણી પર મંડરાતો ખતરો સામે આવ્યો। યુએનના રિપોર્ટે મચાવ્યો ફફડાટ। 2030માં સર્જાશે ભયાનક સંકટ। સુરેન્દ્રનગરના કોંઢ ગામે પહોંચ્યા ગોપાલ ઇટાલિયા। સરકાર સામે ખેડૂતો માટે વળતરની કરી મોટી માંગ। હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો। ફસાયેલા 24 ભારતીય ખલાસીઓએ નૌકાદળ પાસે માંગી મોટી મદદ।
ખાતર વિતરણના નિયમો બદલાયા, પ્રતિ ખેડૂત 50 થેલીની મર્યાદા નક્કી કરવામાં આવી, આધાર વેરિફિકેશન છે જરૂરી. વોડાફોન આઈડિયા માટે મુશ્કેલીનો પહાડ બન્યો, ટેલિકોમ નિયમનકારનો દંડ અને કોર્ટના ઝટકાથી રોકાણકારો ચિંતામાં મુકાયા. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી, ભારતે તમામ પક્ષોને યુદ્ધ રોકવાની કરી મોટી અપીલ. આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, 90ની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું પણ આવશે. ગુજરાતમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાય, 30 જૂન સુધીમાં તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવાની તંત્રએ આપી ખાતરી. ખેડૂતોની આવક બમણી કરીને ખેતીને સમૃદ્ધ બનાવવાના સરકારના પ્રયત્નો વચ્ચે સરકારે હિમાચલ પ્રદેશના ખેડૂતોને ભાંગ વાવવાની છૂટ આપી દીધી. ઈરાનમાં મોંઘવારીનો પાયમાલ, યુદ્ધની અસરો વચ્ચે લોકો હવે EMI પર રોટલી અને રાશન ખરીદવા થયા મજબૂર. હવે 50 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ વેલિડ રહેશે, RTOના ધક્કામાંથી મળશે મુક્તિ અને સરકારે લીધો મહત્વનો મોટો નિર્ણય. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા, GSSB દ્વારા નવી ભરતીની જાહેરાત, દર મહિને મળશે 40,000 પગાર. ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસની ચેતવણી, ઈરાનમાં રહેલા ભારતીયોને તાત્કાલિક બહાર નીકળવાની સલાહ આપવામાં આવી. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં મોરબી જિલ્લાના 3 મહિનામાં 6.5 કરોડની હવે સહાય મંજૂર કરવામાં આવી. નક્ષત્ર જોઈને આંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે થશે ચોમાસાનું આગમન. રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટો ફેરબદલ, 12 જેટલા મંત્રીઓને વિભાગ બદલાઈ શકે, નવા ચહેરાઓને તક મળવાના અણસાર સામે આવ્યા. બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો અને વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી. ભારતમાં નાના શહેરોમાં ATM બંધ થવાનો ખતરો, કેશની અછતથી લાખો લોકોની વધારશે મુશ્કેલી. પૃથ્વી પર ત્રાટકશે ભયાનક સૂર્યનું તોફાન, નાસાની ચેતવણી છે, ભારતમાં પણ અરોરા દેખાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. જમીન ખાલી કરો નહીં તો દંડ થશે, હાઈકોર્ટ અને પૂર્વ ક્રિકેટર અને હવે MP યુસુફ પઠાણને ઉધડો લીધો. તેલના ભાવમાં હવે ઠગાય નહીં, ખાદ્ય તેલના ભાવમાં મળશે પારદર્શિતા, સરકારના નવા નિયમોથી ગ્રાહકોને થશે મોટો ફાયદો. FDના રોકાણકારો માટે ખુશ ખબર આવ્યા, RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યા નવા નિયમ, હવેથી મળશે વધુ વ્યાજ. પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવશે મોટો ઘટાડો, ફિન્ચે જુલાઈ પછી ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થવાની કરી ભવિષ્યવાણી. વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર આવ્યા, આજવા સરોવરમાં જળસ્તર ઘટતા ભર ઉનાળે આગામી 30 દિવસ એટલે કે મહિના સુધી પાણીનો કાપ મૂકવામાં આવશે. ક્રૂડ ઓઇલના ભડકા વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર, કેન્દ્રીય મંત્રીએ આપ્યા ભાવ ઘટવાના સંકેત, દેશમાં નવું ઈંધણ લોન્ચ થયું. રિચાર્જ ફેલ થઈ ગયું અને ખાતામાંથી પૈસા કપાઈ જાય તો ગભરાશો નહીં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નવો નિયમ અપાવશે વળતર. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા LPG સિલિન્ડરમાં મોટો કાપ મૂકવામાં આવ્યો. રાજકોટ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ટેકઓફ કરતા જ વિમાન સાથે પક્ષી અથડાયું, ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા. રાજ્યસભા ચૂંટણી પહેલા મોટો ખેલ થઈ ગયો, કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો દર, રાતોરાત મોકલાશે કર્ણાટક. લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ કરવામાં આવી, માલદીવ્સને ટક્કર આપવા લેવાયો નિર્ણય, વસૂલાશે 400% સુધી ટેક્સ. અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે, માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે US એટલે કે અમેરિકા સરકારે શરૂ કર્યો નવો પ્લાન. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાય, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં પહોંચ્યા. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.